મહાકુંભથી ઘરે જતા 6 શ્રદ્ધાળુઓ અકસ્માતના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ખૈતોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં સોમવાર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। તો આ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ પામ્યા હતા। મળતી માહિતી મુજબ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વખતે એક કાર ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી, તો બીજી તરફથી આવતી બસમાં ઘૂસી જવા પામી હતી, જેના પગલે ધડાકાભેર ટક્કર થતા મોટી જાનહાનિ થવા પામી હતી। તો બસ અને કાર વચ્ચેની આ ટક્કરમાં ઘટના સ્થળે જ 6 લોકો મૃત્યુ પામ્યા હતા। તો આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। તો બંને શિયોરા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે। તો મૃતકોના પરિવારજનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। તો આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 4 લોકોની યાદી જાહેર કરવામાં આવી હતી। તો અન્યના 2 નામ હજુ જાહેર કરાયા નથી, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોની ઓળખ સદાશિવ અને મુસ્તાક તરીકે થવા પામી છે। તો મુસ્તાક ગાડીનો ડ્રાઈવર હોવાની જાણકારી મળી રહી છે। તો હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।